નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની સ્ટોરી. અમદાવાદ શહેરમાં એક મોટી કંપનીમાં રાહુલ નામનો યુવાન કામ કરતો હતો. રાહુલ ખૂબ મહેનતી અને શાંત સ્વભાવનો હતો. તે પોતાના કામમાં એટલો વ્યસ્ત રહેતો કે ઓફિસમાં બીજા લોકો સાથે વધારે વાત પણ ન કરતો. એક દિવસ ઓફિસમાં નવી કર્મચારી આવી. તેનું નામ હતું સ્નેહા. સ્નેહા ખૂબ હોશિયાર, આત્મવિશ્વાસી અને ખુશ મિજાજ સ્વભાવની હતી. તે જ્યારે ઓફિસમાં આવી ત્યારે બધા લોકો તેની સાથે પરિચય કરવા લાગ્યા. કંપનીના મેનેજરે સ્નેહાને કહ્યું કે તમે હવે આ પ્રોજેક્ટમાં કામ કરશો અને આ પ્રોજેક્ટના ટીમ લીડર છે રાહુલ. સ્નેહા રાહુલના ટેબલ પાસે આવી અને સ્મિત સાથે બોલી, હાય, હું સ્નેહા. આજેથી અહીં કામ શરૂ કરું છું. રાહુલ થોડું શાંત સ્વભાવ રાખી હોવાથી ધીમેથી બોલ્યો, હાય, હું રાહુલ. કોઈ મદદ જોઈએ તો કહેજો. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર કામ વિશે જ વાત થતી હતી, પરંતુ ધીમે ધીમે તેઓ એકબીજાને સમજવા લાગ્યા. લંચ ટાઈમ દરમિયાન પણ ક્યારેક તેઓ સાથે બેસીને વાતો કરતા. એક દિવસ ઓફિસમાં ખૂબ મોટો પ્રોજેક્ટ આવ્યો. બધા કર્મચારીઓ ખૂબ વ્યસ્ત થઈ ગયા. રાહુલ અને સ્નેહા ઘણીવાર ઓફિસમાં મોડે સુધી કામ કરતા. એ દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. તેઓ કામ કરતી વખતે ક્યારેક મજાક કરતા, ક્યારેક ચા પીવા માટે બહાર જતા. એક સાંજે ઓફિસમાં બધા જ લોકો જઈ ચૂક્યા હતા ત્યારે માત્ર રાહુલ અને સ્નેહા જ કામ કરી રહ્યા હતા. સ્નેહાએ હસીને કહ્યું, લાગે છે આ ઓફિસ હવે આપણી જ થઈ ગઈ છે. રાહુલ પણ હસ્યો અને બોલ્યો, હા, પણ કામ પૂરું થાય તો જ ઘરે જઈશું. તે દિવસે બંનેએ સાથે મળીને આખો પ્રોજેક્ટ પૂરો કર્યો. બીજા દિવસે મેનેજરે આખી ટીમની પ્રશંસા કરી, ખાસ કરીને રાહુલ અને સ્નેહાની. આ પછી તેમની મિત્રતા વધુ મજબૂત બની ગઈ. ધીમે ધીમે રાહુલને સમજાયું કે તેને સ્નેહા સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે. સ્નેહાને પણ રાહુલનો શાંત અને સારો સ્વભાવ ગમતો હતો. એક દિવસ ઓફિસ પછી રાહુલે સ્નેહાને ચા પીવા માટે આમંત્રણ આપ્યું. બંને નજીકના એક કેફેમાં ગયા. થોડી વાર વાતો કર્યા પછી રાહુલ થોડો ગભરાઈને બોલ્યો, સ્નેહા, મને તારી સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે. કદાચ હું તને પસંદ કરવા લાગ્યો છું. સ્નેહા થોડું સ્મિત કરીને બોલી, મને લાગતું હતું કે તું ક્યારેક આ વાત જરૂર કહેશે. રાહુલ આશ્ચર્યથી પૂછ્યું, એ કેમ? સ્નેહાએ કહ્યું, કારણ કે મને પણ તું બહુ ગમે છે. આ રીતે ઓફિસમાં શરૂ થયેલી તેમની મિત્રતા ધીમે ધીમે સુંદર પ્રેમકથામાં બદલાઈ ગઈ. સમય પસાર થતો ગયો, પરંતુ ઓફિસની તે પહેલી મુલાકાત અને સાથે કામ કરેલા દિવસો તેની હંમેશા યાદમાં જીવંત રહ્યા. જો મિત્રો, તમને અમારી લવ સ્ટોરી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.